રામ રામ ડાયરા. તો અત્યારે બપોરના વાગી ગયા છે 3:30 અને અત્યારે ફૂલ વરાપ થઈ ગઈ છે. તો આજે હવે કંઈક ખેતરમાં જવાય એવું થઈ ગયું છે. જ્યાં આપણે મોટા ભાઈ જાય છે હવે દવા લેવા. ગાડી ચાલુ કરશે હમણાં. એને લસણ કરે જો. એને શું લાગે ભાઈ? કડિયા. કેટલા લીધા ભાઈ? 3. મિની બેન જો કેવો મિત્રો આ મિલવાડી બા છે અમારી લોજ આવે કામિંદડી બેન મિંદડી બરકતા મિંદડી અહીંયા દૂધ પીલાવું આ દૂધ પીલાવું એટલે દૂધ પીલાવું આ દૂધ પીલવા માં જેવું મંદિર છે ને આપણે એટલા પાસે જઈ તો કઈ નથી કરતી. મિંદડી જો હવે વહી ગઈ છે. હાલો હવે બીજી વાડી જવાનું છે આપણે. ત્યાં સનાડામાં દવાનું ફિટ કરવાનું છે. તો હવે જઈએ આપણે બીજી વાડી. હું આપી હાલ હું આપી.
મિત્રો વાડીમાં આવી ગયા. હવે જો ભાઈ તાળું ખોલે. આની અંદર છે આપણે સનેડો. હા જો દેખાણો. હા આપણો સનેડો જૂનવાણી મોડલ કાઢ્યો ને બાકી જૂનું ઈ તો હું કહેવાય ભાઈ. હવે આપણે આને હાથીને છોડાવી નાખીએ ને હવે. હા હાથીને છોડાવીને બાયણે કાઢી લેવું કે મિત્રો હવે આપણે આ હાથી છોડાવી અને આમાં ફિક્સ કરવાનું છે દવા. ખુલતું નથી કટાઈ ગયું. આમાં આના મને તો નીકળજો ને રહેવા દે. કાંઈ હું તો મૂકી દઉં મને શું છે. વાંધો લાઈટ તૂટી ગઈ. વ્યક્તિને તો સ્પ્રિંગ ભારી થઈ ગઈ. દેશી જુગાડ છે મિત્રોને બતાવી દઈએ. જો મિત્રો આ ભાઈનું મગજ કેવું કામ કરે, વેસ્ટમાંથી બેસ્ટ કરવું છે. દેખાડ દેખાડી એમ નહીં સરખો દેખાડ જુગાડ દેખાડ આપણો અહીંથી આ તૂટી ગયો હતો. જો કેવો લોક લાગી ગયો. થઈ ગયું. એક સ્પ્રિંગ પડી હતી વધારાની એ આપણે અહીંયા મારી દઈએ. તો હવે આપણે આ સનેડામાં ફિટ થઈ ગયું છે. તો આપણે આ સનેડામાં ફિટ થઈ ગયું છે. હવે 4 નોજલું છે ને આપણે 4 દાંતે વાવેતર હતું એટલે જારીના પાટલા 4 આયરું જારીનું આવી જાય ને આ રીતનું કંઈક ફિટિંગ છે. એટલે આ ઉપર ટાંકો આવી ગયો, નળી આવી ગઈ ટાંકામાંથી. ટાંકો 110 લીટરની આજુબાજુનો છે. આ નીચે અહીંયા પંપ છે. આ રીતની રિબિન પટ્ટીનો પંપ છે. પ્રેશર હાઈ ક્લાસ આવે છે, હમણાં બતાવી હું તમને. આ આપણો દેશી જુગાડ. જો આગળથી કંઈક આ રીતનો લુક આવે. આ આપણી રામપ્યારી.
હમ કકડી કાકડી કકડી કહેવાય એને કાકડી કહેવાય કાકડી કકડી હિન્દીમાં